હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત શું છે તે જોયું હતું અને તેને રિલેટેડ એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે ક્રમચય એટલે શું તે જોઈશું. આ ચેપ્ટરને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એક છે ક્રમચય અને બીજું છે સંચય. તો સૌપ્રથમ આપણે ક્રમચય શું છે તે જોઈશું, ત્યારબાદ સંચય શું છે તે જોઈશું. તો ક્રમચય શું છે એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ અને તેની મદદથી ક્રમચય શું છે તે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, માની લો કે મારી પાસે ABCDE 5 આલ્ફાબેટ છે, બરાબર. હવે તમે જોઈ શકો છો, અહીં મારી પાસે 3 સ્થાન છે, અહીં મારી પાસે 5 સ્થાન છે. હું 4 સ્થાન પણ લઈ શકું, 2 પણ લઈ શકું અને 1 પણ લઈ શકું. હું વધારેમાં વધારે કેટલા સ્થાન લઈ શકું? તો મારી પાસે 5 આલ્ફાબેટ છે, એટલે વધારેમાં વધારે હું 5 સ્થાન લઈ શકું અને તમે વસ્તુ તરીકે પણ કલ્પી શકો, બરાબર. ચાલો, હવે મારી પાસે 5 વસ્તુ અથવા 5 આલ્ફાબેટ છે, એને મારે 3 સ્થાનની અંદર શું કરવાનું છે? ગોઠવવાનું છે. તો 5 જે આલ્ફાબેટ છે અથવા તો 5 વસ્તુ છે એને મારે 3 સ્થાનમાં ગોઠવવાનું છે. એટલે વસ્તુ કેટલી છે? 5 છે અને સ્થાન કેટલા છે? મારી પાસે 3 છે. તો 5 વસ્તુમાંથી 3 વસ્તુને મારે આ 3 સ્થાનમાં ગોઠવવું છે. તો કઈ રીતે લખાય? તો 5p3. આનો અર્થ શું થાય? તો 5 વસ્તુમાંથી 3 વસ્તુને આ 3 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર, જેને કહેવામાં આવે છે 5p3. એટલે શું થશે? 5 માટે હું 3ને ગોઠવા તો બાકીના 2 વધશે. કયા 2 વધશે તેમાં આપણે પડવાની જરૂર નથી. મતલબમાં 5 વસ્તુ છે અને 3 સ્થાન છે. તો કઈ રીતે લખાય? તો 5p3. ખ્યાલ આવી ગયો? હવે આને કઈ રીતે ભરાય તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જોજો, મારી પાસે પ્રથમ સ્થાન છે, એમાં હું ABCD અને E આ 5 માંથી કોઈ પણ એકને મૂકી શકું. એટલે પ્રથમ સ્થાન ભરવાના કેટલા પ્રકાર છે? તો 5 રીતે ભરી શકાય. તો અહીં આપણે લખીશું 5. માની લો કે પ્રથમ સ્થાનમાં C આવી ગયો. હવે મારે આ બીજું સ્થાન ભરવું છે. કેટલી રીતે ભરી શકાય? તો A, B, D અને E આ 4માંથી કોઈ પણ એકને તમે અહીં મૂકી શકો. એટલે આ સ્થાનને ભરવાના કુલ પ્રકાર કેટલા થવાના? તો 1, 2, 3, 4. એટલે શું લખાશે? અહીં 4 લખાશે. ચાલો, માની લો કે આ સ્થાનમાં શું આવ્યું? E આવી ગયો, બરાબર. તો પહેલાં 2 સ્થાન ભરાઈ ગયા. પહેલાં 2 સ્થાન કોની મદદથી ભર્યા? તો C અને Eની મદદથી. હવે મારે આ સ્થાન ભરવું છે. કેટલી રીતે ભરી શકાય? તો જોઈ શકો છો, A, B અને D આ 3માંથી કોઈ એક મૂકી શકાય. તો માની લો કે આપણે આને 3 રીતે ભરી શકીએ, બરાબર. અને આ સ્થાનમાં શું છે? A છે. તો 5 વસ્તુમાંથી 3 વસ્તુને 3 સ્થાનમાં કેટલી રીતે ભરી શકાય? તો 5, 4, 3. એટલે કે 5 × 4 × 3. આમાં પણ ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત તો આવશે જ. એટલે 5 × 4 × 3 એટલે શું થવાનું? તો 60. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, આપણી પાસે વસ્તુ 5 છે અને સ્થાન 3 છે. એટલે ગોઠવણીના કુલ પ્રકાર શું થશે? તો 5p3. જેને કઈ રીતે લખાય? તો 5 × 4 × 3 = 60. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, અને યાદ રાખવાની એક ટ્રીક છે. શું? તો અહીં 5 છે એટલે તમારી પાસે 5 તો આવશે જ. પછી કેટલા પદ સુધી જવાનું? એ 3 છે એટલે તમે જોઈ શકો 1, 2 અને 3. 3 પદ સુધી તમારે ગુણાકાર કરવાનો અને એક એક બાદ કરીને ગુણાકાર કરવાનો. એટલે 5 × 4 × 3. બીજા શબ્દમાં કેવું? તો છેલ્લું પદ કયું આવશે? તો છેલ્લું પદ 3 આવશે. એને આના સંદર્ભમાં લખવું હોય તો તમે જોઈ શકો છો, 5 માંથી 3 જાય તો 2, પરંતુ અહીંયા તો 3 છે તો +1. એટલે છેલ્લું પદ કયું આવશે? તો 5 - 3 + 1. આ 2નો તફાવત, એમાં 1 એડ કરી દો, એ તમારું છેલ્લું પદ થશે. તો એ શું થશે? 60. ચાલો, હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. અહીં મારી પાસે 5 વસ્તુ છે અને સ્થાન પણ 5 છે. હવે માની લો કે પ્રથમ સ્થાનમાં હું
પસંદગી કરવા માંગુ છું. કોની કોની પસંદગી કરી શકાય? તો A, B, C, D અને E. એટલે પ્રથમ સ્થાનને આપણે કેટલી રીતે ભરી શકીએ? તો 5 રીતે ભરી શકાય. એટલે અહીં લખીશું 5. માની લો કે પ્રથમ સ્થાનની અંદર E આવી ગયું. ચાલો હવે બીજા સ્થાનની પસંદગી કેટલી રીતે કરી શકાય? તો A, B, C અને D માંથી કોઈ પણ એક લઈ શકો તમે. એટલે આની પસંદગી 4 રીતે કરી શકાય. એટલે અહીંયા આવશે 4. માની લો કે બીજા સ્થાનમાં A આવી ગયો. હવે આ સ્થાનની પસંદગી કેટલી રીતે કરી શકાય? તો આ સ્થાનની પસંદગી તમે B, C અને D માંથી કોઈ પણ એકને પસંદ કરીને કરી શકો. એટલે આ સ્થાનની પસંદગી 3 રીતે કરી શકાય. એટલે અહીં શું આવશે? 3 આવશે. બરાબર. માની લો કે આ સ્થાનમાં B આવી ગયો. હવે આ સ્થાનની પસંદગી કરવી છે, શેમાંથી થશે? તો C અને D માંથી જ થશે. એટલે આ સ્થાનની પસંદગી કેટલી રીતે કરી શકાય? તો 2 રીતે કરી શકાય. માની લો કે આ સ્થાનમાં શું આવી ગયો? D આવી ગયો. હવે આ સ્થાનની પસંદગી માટે એક જ ઓપ્શન છે, કયો? C. એટલે આ સ્થાનની પસંદગી કેટલી રીતે કરી શકાય? 1. એટલે શું થયું? 5 વસ્તુને 5 સ્થાનમાં ગોઠવવું છે. એટલે કઈ રીતે લખાય? 5 વસ્તુને 5 સ્થાનમાં, એટલે 5p5. બરાબર. એના પર શું થયું? તો 5 × 4 × 3 × 2 × 1 ઇઝ ઇક્વલ ટુ 120. એટલે આને આપણે બીજી રીતે કહીએ તો ગોઠવણીના કુલ પ્રકાર શું થશે? તો 5 વસ્તુને 5 સ્થાનમાં ગોઠવવું છે, એટલે 5p5. બરાબર. હવે જો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? તો 5 થી. કેટલા પદ લેવાના? અહીંયા 5 છે તો 5 પદ લેવાના. 1, 2, 3, 4, 5. ને શું કરવાનું? દરેકમાંથી એક એક બાદ કરવાનું. હવે તમને પ્રશ્ન થાય કે છેલ્લું પદ કયું આવશે? એ જાણવું હોય તો તમારે 2નો તફાવત લેવાનો. 5માંથી 5 જાય તો 0 અને એમાં આપણે 1 ઉમેરી દેવાનો. એટલે કેટલા? 1. છેલ્લું પદ 1 થાય. જોઈ શકો 5 - 5 + 1. એટલે આની અંદર છેલ્લું પદ કયું હતું? તો 5માંથી 3 જાય તો 2. એમાં આપણે 1 ઉમેરી દીધા એટલે 3. આમાં છેલ્લું પદ કયું થશે? તો 5માંથી 5 જાય તો 0. એમાં આપણે 1 ઉમેરી દીધા એટલે 1. એટલે શું કરવાનું? આ 2નો તફાવત એમાં 1 ઉમેરી દેવાનું. આ 2નો તફાવત એમાં 1 ઉમેરી દેવાનું. ખ્યાલ આવી ગયો? હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. માની લો કે મારી પાસે વસ્તુ કેટલી છે? 100 છે. હવે તો ફક્ત 5 જ વસ્તુ હતી. હવે માની લો કે મારી પાસે 100 વસ્તુ છે અને સ્થાન કેટલા છે? 40. તો 100 વસ્તુને મારે 40 સ્થાનમાં ગોઠવવું છે. બરાબર. એટલે 100 વસ્તુમાંથી 40 વસ્તુને મારે 40 સ્થાનમાં ગોઠવવું છે. બરાબર ને? સ્થાન 40 છે એટલે બાકીના 60 વધશે. કયા વધશે તેમાં પડવાની જરૂર નથી. એટલે શું છે? વસ્તુ 100 હોય અને સ્થાન કેટલા હોય? 40 હોય. તો ગોઠવણીના કુલ પ્રકાર શું થશે? તો તમે જોઈ શકો છો અહીં 5 અને અહીંયા 3 હતા તો 5p3. અહીં 5 છે, અહીં સ્થાન બી 5 છે તો શું લખાય? 5p5. અહીં વસ્તુ 100 છે અને સ્થાન 40 છે તો ગોઠવણીના કુલ પ્રકાર શું થશે? તો 100p40. એટલે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 100 થી. વિદ્યાર્થી મિત્રો, અહીં તો તમને ખ્યાલ આવી ગયો કે 3 પદનો ગુણાકાર, અહીં 5 પદનો ગુણાકાર, પરંતુ અહીં તો 40 છે. એટલે 40 પદ કયા આવશે? તો તેમાં તમને અંતિમ પદ ખબર હોવું ખૂબ જરૂરી છે. તો 100, 99, 98 ક્યાં અટકવાનું? તો 100માંથી 40ને બાદ કરવાનું અને એમાં 1 ઉમેરી દેવાનું. ત્યાં તમારે અટકી જવાનું. તો 100માંથી 40ને બાદ કરે તો 60 + 1 એટલે 61. એટલે 100, 99, 98 આમ કરતાં 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 61 પર તમારે અટકી જવાનું. તો આ થયું એનું સાદુરૂપ. આગળ ગુણાકાર કરવાની જરૂર નથી, માત્ર તમને સમજાવવા માટે જ લખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, 5 વસ્તુ છે, સ્થાન 3 છે તો શું લખાય? 5p3. 5 વસ્તુ છે, સ્થાન 5 છે તો શું લખાય? 5p5. 100 વસ્તુ છે, સ્થાન 40 છે, શું લખાય? 100p40. તો વસ્તુ n હોય, હવે આપણે વ્યાપક રીતે લખીએ, વસ્તુ n હોય અને સ્થાન r હોય તો ગોઠવણીના કુલ પ્રકાર શું થાય? તો npr. જ્યાં 0 r <r n. આરની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી. એટલે સ્થાનની જ્યારે વાત આવે, r એટલે શું? તો સ્થાન. સ્થાન હંમેશા 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. ક્યાં સુધી હોઈ શકે? તો n સુધી. જ્યાં સુધી આપણી પાસે વસ્તુ છે એટલા સ્થાન હોય. બરાબર. એટલે આરની કિંમત n બરાબર હોઈ શકે અથવા nથી ઓછી. આરની કિંમત n કરતાં વધારે હોઈ શકે નહીં. અહીં એવું નહીં બનશે કે 5 વસ્તુ હોય અને સ્થાન 6 હોય.
પાંચ વસ્તુને 6 સ્થાનમાં નહીં ગોઠવાય, પાંચ વસ્તુને 5 અથવા 5 કરતાં ઓછામાં જ ગોઠવાય. અહીં તમે જોઈ શકો આર છે તે એન કરતાં કેવો છે, નાનો છે, અને અહીં આર એ એન કરતાં કેવો છે, ઇક્વલ છે. એટલે તમે જોઈ શકો આરની વેલ્યુ એન કરતાં નાની અથવા ઇક્વલ જ હોઈ શકે. અને જે આરની વાત કરવામાં આવી છે તો આર એટલે સ્થાન, એટલે સ્થાન હંમેશા શું હોઈ શકે, 1થી સ્ટાર્ટ થાય. એટલે અહીં લખ્યું છે 0 લેસ દેન આર લેસ દેન ઇક્વલ ટુ એન. એટલે આરની કિંમત 1 2 3 4 ડોટ 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 ક્યાં સુધી, એન સુધી હોઈ શકે. હવે આને આપણે લખવું છે, કઈ રીતે લખાય તે જોજો. તો જે રીતે 5p3 આપણે કેવી રીતે લખ્યું, તો 5 × 4 × 3 3 પદ સુધીનો ગુણાકાર લીધો, અને છેલ્લું પદ કયું, તો 5 - 3 + 1. 5p5 ને કઈ રીતે લખ્યું, તો શું લખ્યું આપણે 5p5 ને, તો 5 × 4 × 3 × 2 × 1 5 પદ. છેલ્લું પદ કયું આવ્યું, તો 5 - 5 + 1 એ તમારું છેલ્લું પદ. તો તે રીતે આનું છેલ્લું પદ કયું આવશે, તો પ્રથમ પદ આવશે એન, એનથી સ્ટાર્ટ કરવાનું, અને છેલ્લું પદ કયું આવશે, તો n - r, અને એમાં એક ઉમેરી દેવાનું n - r + 1, અને એક એક બાદ કરતું જવાનું. એટલે n - 1 n - 2 n - 3 ડોટ ડોટ ડોટ. આ કેટલા પદ થશે, તો અહીં r છે એટલે 1 2 3 આ કેટલા પદ થવાના, r પદ થવાના. જે રીતે આ કેટલા પદ થવાના, તો 40 પદ. આ કેટલા પદ થવાના, તો 3 પદ. આ કેટલા પદ થવાના, તો 5 પદ. આ કેટલા પદ થશે, તો ટોટલ r પદ થશે. એટલે NPR હોય તો શું થાય, તો nથી સ્ટાર્ટ કરવાનું, અને છેલ્લું પદ કયું, તો n - r + 1 આવે ત્યાં સુધી ગુણાકાર કરવાનું, અને એક એક બાદ કરતું જવાનું. દાખલા તરીકે તમે જોઈ શકો છો 100p40 છે તો 100 થી સ્ટાર્ટ કરવાનું, અને છેલ્લું પદ કયું, તો 100 - 40 + 1 એટલે 61 આવે ને ત્યાં સુધી ગુણાકાર કરવાનું, અને એક એક બાદ કરતું જવાનું. ખ્યાલ આવી ગયો. તો આને કહેવાય છે ક્રમચય. હવે આપણે ક્રમચયની વ્યાખ્યા જોઈએ. ચાલો, ક્રમચય એટલે શું, તો આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી એ ક્રમચય છે. મારી પાસે 5 વસ્તુ હતી, 5માંથી હું 3ની ગોઠવણી કરું, 4ની કરું, 2ની કરું કે 1ની કરું, અથવા તો બધી જ એટલે 5એ 5ની ગોઠવણી કરું, તો એને શું કહેવામાં આવે, ક્રમચય કહેવામાં આવે છે. અથવા બીજી રીતે કેવું હોય તો શું કહી શકાય, તો n વસ્તુઓમાંથી r વસ્તુઓ, જ્યાં કન્ડિશન મેં તમને સમજાવી જ છે, 0 લેસ દેન r લેસ દેન ઓર ઇક્વલ ટુ n, ને પુનરાવર્તન સિવાય, બરાબર, એકવાર જેને આપણે ગોઠવી દઈએ તેને ફરીથી ગોઠવી શકાય નહીં. એટલે પુનરાવર્તન સિવાય હારબંધ ગોઠવવાની ક્રિયાને ક્રમચય કહે છે. તેને સંકેતમાં NPR મેં તમને સમજાવ્યું છે, n વસ્તુઓમાંથી r વસ્તુને r સ્થાનમાં ગોઠવવાના પ્રકાર, એટલે NPR. n લખવાનું, પછી કેપિટલ P લખવાનું, અને અહીંયા r લખવાનું, એને થોડોક ઉપરની સાઈડ લખવાનું. અથવા આ રીતે બી લખાય, n પછી કેપિટલ P અને r, અથવા P n આ રીતે પણ લખી શકાય, વડે દર્શાવાય છે. આપણા સિલેબસમાં આ રીતનો સંકેત આપ્યો છે, એટલે આપણે આ સંકેતનો યુઝ કરીશું. પરંતુ કેટલીક વાર આવો અથવા આવો સંકેત આવે તો તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ ત્રણે ત્રણનો મિનિંગ સેમ થાય. ચાલો, હવે NPR એટલે શું સમજાવ્યું છે, ફરીથી લખીએ. તો NPR એટલે nથી સ્ટાર્ટ કરવાનું, અને છેલ્લું પદ કયું આવે, તો આ બેનો તફાવત એટલે n - r, અને એમાં એક એડ કરવાનો, એટલે n - r + 1. એટલે પહેલું પદ n આવશે, અને છેલ્લું પદ શું આવશે, n - r + 1. બરાબર. પછી શું કરવાનું, તો એક એક બાદ કરતું જવાનું. ક્યાં સુધી બાદ કરતું જવાનું, જ્યાં સુધી છેલ્લું પદ ન આવે. ખ્યાલ આવી ગયો? ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્રમચયની અંદર આપણે જોયું તે પ્રમાણે પુનરાવર્તન કરવાની અનુમતિ હોતી નથી, પરંતુ જો પુનરાવર્તન કરવામાં આવે તો તમારી ફોર્મ્યુલા બદલાઈ જશે, અને ફોર્મ્યુલા શું આવે તે આપણે જોઈએ. એટલે મેં લખ્યું છે યાદ રાખો. તો પુનરાવર્તન સહિત ક્રમચયોની કુલ સંખ્યા બરાબર n⁻r. n એટલે વસ્તુ અને r એટલે શું, સ્થાન. જ્યારે પણ પુનરાવર્તન કરવાની અનુમતિ આપવામાં આવે ત્યારે શું થઈ જશે, તો એની ફોર્મ્યુલા આ રીતની આવી જશે. બરાબર. આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. માની લો કે મારી પાસે શું છે, 5 વસ્તુ છે, 1 2 3 4 5. એને મારા 2 સ્થાનમાં ગોઠવવું છે.
તો શું થશે તે જોજો. પહેલા સ્થાનમાં હું A B C D અને E કોઈને પણ ગોઠવી શકું. એટલે પહેલા સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 5. બરાબર. હવે શું થશે, પહેલા સ્થાનમાં માની લો કે મેં બીને ગોઠવ્યો છે. કોને? બીને ગોઠવ્યો છે. હવે શું છે, પુનરાવર્તન કરી શકાય. એનો મતલબ બીને ફરીથી પણ ગોઠવી શકાય. એનો મતલબ એવો થયો કે આને આપણે ફરીથી પણ યુઝ કરી શકીએ. એટલા માટે હું રબરથી સાફ કરું છું. ચાલો હવે આ ખાનાની પસંદગી કરવાની છે. કેટલી રીતે ભરી શકાય? તો એમાં A B C D અને E 5 રીતે ભરી શકાય. એટલે અહીં શું આવશે? 5. તો તમે જોઈ શકો છો શું આવ્યો તમારો આન્સર? 5નો વર્ગ. એટલે વસ્તુ કેટલી છે? 5 અને સ્થાન કેટલા છે? 2 છે અને શું છે? પુનરાવર્તન સહિત. એટલે 5નો વર્ગ થઈ જશે. ખ્યાલ આવી ગયો ને? માની લો કે આ 5 વસ્તુને મારે 3 સ્થાનમાં ગોઠવવું છે. તો પહેલા સ્થાનમાં તો A B C D E એટલે કેટલી રીતે ભરી શકાય? તો 5 રીતે ભરી શકાય. એટલે અહીં શું આવશે? 5. માની લો કે આ સ્થાનની અંદર કોની પસંદગી કરી છે? ડીની પસંદગી કરી છે. કોની? ડીની પસંદગી કરી છે. હવે આપણે જાણીએ તે પ્રમાણે પુનરાવર્તન સહિત કીધું છે. એટલે શું થાય? ડી ફરીથી પણ આવી શકે અને ફરીથી આવે એટલે આપણે એને સાફ કરી નાખીએ. તો આ સ્થાનની પસંદગી કેટલી રીતે કરી શકાય? તો 5 રીતે. માની લો કે આ સ્થાનમાં ઈની પસંદગી કરવામાં આવી છે. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. એટલે ઈની પસંદગી કરવામાં આવી છે. લીને છેકી નાખવું. પરંતુ પુનરાવર્તન સહિત કહ્યું છે એટલે શું થશે? ઈનો ફરીથી પણ યુઝ થઈ શકે. એટલે આપણે એને સાફ કરી નાખીએ. તો હવે આ સ્થાનમાં કેટલી રીતે ભરી શકાય? તો આ સ્થાનને આપણે કેટલી રીતે? તો A B C D E 5 રીતે ભરી શકીએ. બરાબર. તો શું થવાનું? 5નો ઘન. એ તમારો આન્સર. એટલે વસ્તુ કેટલી? 5. સ્થાન કેટલા? 3 અને પુનરાવર્તન સહિત છે. તો આન્સર આવશે 5નો ઘન. હવે વિદ્યાર્થી મિત્રો, જે રીતે અહીં 5 ગુણ્યા 5, અહીં 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તે રીતે અહીં પણ 5 કેટલી વખત આવશે? 5 વખત. સમજાવવાની જરૂર નથી. ખ્યાલ આવી જ ગયો હશે. એટલે 5 5 કારણ કે પુનરાવર્તન સહિત છે. એટલે 5ની 5 એટલે વસ્તુ 5 અને સ્થાન પણ 5 છે. એટલે આન્સર શું આવે? 5ની 5 ઘાત. એટલે આપણે વ્યાપક રીતે કહી શકીએ કે વસ્તુ n હોય અને સ્થાન r હોય તો ક્રમચયોની કુલ સંખ્યા શું થાય? n⁻r. જે રીતે અહીં શું હતું? 5નો વર્ગ, અહીં 5નો ઘન, અહીં 5ની 5 ઘાત, તે રીતે અહીં n ની 8 ઘાત. તો આ થઈ તમારી ફોર્મ્યુલા. ખ્યાલ આવી ગયો ને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્રમગુણિત એટલે કે ફેક્ટોરિયલ કોને કહેવાય તે જોઈએ. તો n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 ઇન્ટુ ડોટ 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 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે nથી સ્ટાર્ટ કરીને 1 સુધીનો જે ગુણાકાર છે ને શું કહેવામાં આવે? તો n પ્રાકૃતિક સંખ્યાઓનો ક્રમગુણિત કહે છે. હવે n પ્રાકૃતિક સંખ્યાઓનો જે ક્રમગુણિત છે તેને સંકેતમાં શું આ રીતે લખવામાં આવે? n ફેક્ટોરિયલ અથવા આ રીતે પણ દર્શાવાય છે. આપણા સિલેબસમાં આનો યુઝ કર્યો છે તો આપણે એનો યુઝ કરીશું. એટલે આપણે આનો યુઝ કરીશું. બરાબર. n ફેક્ટોરિયલ એટલે n પછી ઊભી લાઈન પાડવાની અને નીચે ડોટ પાડી દેવાનું. આ રીતે દર્શાવાય. બરાબર. સિમ્બોલ જોઈ લો. ઓકે. ચાલો હવે એને આપણે ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ જોઈએ તે પહેલાં n ફેક્ટોરિયલ શું છે તે પહેલાં સમજી લઈએ. તો n ફેક્ટોરિયલ બરાબર શું થાય? તો nથી સ્ટાર્ટ કરીને 1 સુધીનો ગુણાકાર એટલે n-1 n-2 n-3 ડોટ ડોટ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. વિદ્યાર્થી મિત્રો, ચાલો nને હું રહેવા દઉં. માની લો કે n-1 થી સ્ટાર્ટ કરું તો n-1 n-2 n-3 ડોટ 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 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે n-1 થી 1નો ગુણાકાર છે. બરાબર. તો એને શું લખાય? તો n-1 ફેક્ટોરિયલ અને આગળ જે n છે તેને આ રીતે લખી દઈએ. એટલે આને લખવું હોય n ફેક્ટોરિયલ એટલે આ રીતે પણ લખાય અને બીજી રીતે લખું તો આ રીતે પણ લખાય. હું n અને n-1 ને લખી દઉં આ રીતે. હવે સ્ટાર્ટ ક્યાંથી કરું? n-2 થી કરું તો n-2 n-3 ડોટ 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 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 તો આ શું થઈ જશે? n-2.
2 ફેક્ટોરિયલ. બરાબર. માની લો કે હું n-1 n-2 લખું છું, એટલે સ્ટાર્ટ ક્યાંથી કરું? n-3 n-4 n-5 ડોટ 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 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, તો શું લખાશે? n-3 ફેક્ટોરિયલ. તો એને હું આ રીતે પણ લખી શકું. ટૂંકમાં એવી રીતે તમારે યાદ રાખવાનું કે જ્યાંથી સ્ટોપ થઈએ ને ત્યાં ફેક્ટોરિયલ લખી દેવાનું. જોઈ શકો છો, nમાંથી એક જાય તો n-1, હું સ્ટોપ થાઉં છું એટલે ફેક્ટોરિયલ લખી દીધો, લાખો લખવાની જરૂર નથી. બરાબર. અહીં તમે જોઈ શકો છો n-1 n-2 પર સ્ટોપ થાઉં છું તો ત્યાં ફેક્ટોરિયલ લખી દેવાનું. અહીં પણ તમે જોઈ શકો છો n-1 n-2 n-3 પર સ્ટોપ થાઉં છું, તો જ્યાં સ્ટોપ થાવ ત્યાં તમારે ફેક્ટોરિયલ લખી દેવાનું. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. 1 ફેક્ટોરિયલ એટલે શું? તો 1થી સ્ટાર્ટ કરીને 1 પર જ અટકવાનું, એટલે 1. 2 ફેક્ટોરિયલ એટલે 2થી સ્ટાર્ટ કરીને 1 પર અટકવાનું, એટલે 2 ઇન્ટુ 1. 3 ફેક્ટોરિયલ એટલે 3થી સ્ટાર્ટ કરવાનું અને 1 પર અટકવાનું, એટલે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. ઉતરતા ક્રમમાં લખવાનું. બરાબર. ચાલો હવે શું થશે તે જોજો. 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે શું? તો 4થી સ્ટાર્ટ કરવાનું અને 1 સુધી લખવાનું, એટલે 4. 4માંથી એક જાય તો 3, 3માંથી એક જાય તો 2, 2માંથી એક જાય તો 1. કેટલા થાય? 24. 5 ફેક્ટોરિયલ એટલે શું થશે? તો 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. 5થી સ્ટાર્ટ કરીને 1 સુધી લખવાનું, એક એક બાદ કરતું જવાનું, એટલે 5 4 3 2 1. બરાબર. 6 ફેક્ટોરિયલ એટલે 6થી સ્ટાર્ટ કરીને 1 સુધી લખવાનું, એટલે 6 5 4 3 2 1. ગુણાકાર કરશો તો 720 આવશે. 7 ફેક્ટોરિયલ તો 7થી સ્ટાર્ટ કરીને શું કરવાનું? તો 1 સુધી લખવાનું, એટલે 7 6 5 4 3 2 1. આનો ગુણાકાર મેં કર્યો નથી, તે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે જોજો, 7 ફેક્ટોરિયલને મને લખવું હોય તો મેં કઈ રીતે લખી શકું તે જોજો. 7 ફેક્ટોરિયલ છે એટલે 7, 7માંથી એક જાય તો 6. 6 પર સ્ટોપ થાવ ને તો અટકી જવાનું. બરાબર. અને 6 ફેક્ટોરિયલની કિંમત આપણે જાણીએ છીએ 720, એટલે 7 ગુણ્યા 720 કરો તો 7 ફેક્ટોરિયલ મળી જાય. ચાલો, અને આ રીતે પણ લખી શકાય. 7, 7માંથી એક જાય તો 6, 6માંથી એક જાય તો 5, અટકી જાઓ તો ફેક્ટોરિયલ. બરાબર. એટલે શું થાય? તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલની કિંમત 120, તો અહીં તમે 120 મૂકીને ગુણાકાર કરો તો પણ તમને આન્સર મળી જાય. ચાલો, એક સ્ટેપ આગળ જવું છે. માની લો તો 7 ઇન્ટુ 6, 6માંથી એક જાય તો 5, 5માંથી એક જાય તો 4, 4 પર અટકવું છે તો અહીંયા 4 ફેક્ટોરિયલ. જ્યાં અટકો ને ત્યાં ફેક્ટોરિયલ લખવાનું અને એક એક બાદ કરતું જવાનું. 7માંથી એક જાય તો 6, 6માંથી એક જાય તો 5, 5માંથી એક જાય તો 4. માની લો કે 4 પર અટકવું નથી તો 4 ઇન્ટુ 3, 3 પર અટકવું હોય તો 3 ફેક્ટોરિયલ. એટલે જ્યાં અટકો ને ત્યાં ફેક્ટોરિયલ લખવાનું. બરાબર. આની આપણને જરૂર પડવાની છે, એટલા માટે હું તમને સમજાવું છું. હવે તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? તો જે રીતે 1 ફેક્ટોરિયલની કિંમત 1 થાય તે જ રીતે 0 ફેક્ટોરિયલ હોય તો એની કિંમત પણ 1 થાય. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે સ્વાધ્યાય 7.2 એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન નંબર 1, કિંમત શોધો. એમાં 2 પ્રશ્નો પૂછ્યા છે. 8 ફેક્ટોરિયલની કિંમત શોધવાની અને 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર શું થાય? ફેક્ટોરિયલનો તફાવત વિદ્યાર્થીઓ આ રીતે કરતા હોય છે. 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ બરાબર 1 ફેક્ટોરિયલ. એવું થશે નહીં. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચાલો, નંબર 1, 8 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ એટલે 8થી સ્ટાર્ટ કરીને 1 સુધી લખવાનું, એટલે શું કરવાનું? એક એક બાદ કરતું જવાનું. 8 ઇન્ટુ 7 6 5 4 3 2 1. ખ્યાલ? 8થી સ્ટાર્ટ કરવાનું, 8 ફેક્ટોરિયલ છે અને 1 સુધી લખવાનું. અને શું કરવાનું? તો દરેકમાંથી એક એક બાદ કરતું જવાનું. એટલે 8માંથી એક જાય તો 7, 7માંથી 1 જાય તો 6 5 4 3 2 1. એટલે આપણે એને ઉતરતા ક્રમમાં લખી દેવાનું. હવે આનો તમે ગુણાકાર કેલ્સી પર કરશો તો આટલો આવશે 40 320. અથવા તમે આ જ એક્ઝામ્પલને આ રીતે પણ સોલ્વ કરી શકો. શું? તો 8 ફેક્ટોરિયલ છે. માની લો કે તમને 6 ફેક્ટોરિયલની કિંમત ખબર છે. 6 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? તો 720. આગળ તમને બતાવ્યું જ છે. તો તમે શું કરી શકો? તો તમારે 8થી સ્ટાર્ટ કરવાનું. 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 પર અટકી જવાનું. બરાબર. એટલે શું થાય? તો 856 ગુણ્યા 6 ફેક્ટોરિયલની કિંમત ખબર જ છે 720,
એટલે ગુણાકાર કરશો તો 40 320 મળશે. માની લો કે તમને 6 ફેક્ટોરિયલની કિંમત ખબર નથી, પરંતુ 5 ફેક્ટોરિયલની કિંમત ખબર છે. તો શું કરવાનું? 8 × 7 × 6 × 5 ફેક્ટોરિયલ, અને 5 ફેક્ટોરિયલ 120 ગુણ્યા શું થાય? તો 8 × 7 × 6, તો પણ તમારો આન્સર આટલો જ આવશે. એટલે તમને જો 6 ફેક્ટોરિયલની કિંમત ખબર હોય તો તમારું કામ આસાન થઈ જાય, અધરવાઇઝ તમારે આ રીતે કરવું પડે. ખ્યાલ આવી ગયો ને? ચાલો નંબર 2 શું છે? 4 ફેક્ટોરિયલ - 3 ફેક્ટોરિયલ. ચાલો 4 ફેક્ટોરિયલ - 3 ફેક્ટોરિયલ કરીએ. તો 4 ફેક્ટોરિયલ એટલે તો 4 × 3 × 2 × 1 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે 3 થી સ્ટાર્ટ કરીને 1 સુધી જવાનું, 3 × 2 × 1. ચાલો 4 તાલી 12 દુ 24 ઓછા 3 દુ 6 ગુણ્યા 1નો કોઈ મિનિંગ નથી. ચાલો 24 માંથી 6 જાય તો 18. આ દાખલો તમે બીજી રીતે પણ કરી શકો. કઈ રીતે? તો 4 ફેક્ટોરિયલ છે એની કિંમત ડાયરેક્ટ તમને યાદ રહેતી હોય કે 24 આવે તો 24 લખી શકો, માઇનસ 3 ફેક્ટોરિયલની કિંમત 6 આવે. જો યાદ રહેતું હોય તો લખવાનું, બરાબર. અધરવાઇઝ આ રીતે પણ કરી શકો. જો કિંમત ખબર હોય તો ડાયરેક્ટ મૂકી દેવાની, બરાબર. ચાલો હવે ક્વેશ્ચન નંબર 2, 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર શું થતું હોય છે? 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ વિદ્યાર્થીઓ 7 ફેક્ટોરિયલ લઈ લેતા હોય છે. એના કારણે જ આ દાખલો તમને પૂછવામાં આવ્યો છે. એટલે તમને ખ્યાલ આવે કે કોઈ પણ દિવસ ફેક્ટોરિયલનો સરવાળો કે ગુણાકાર આ રીતે તો કરી જ ન શકાય. આ રીતે મીન્સ તો 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. ખ્યાલ આવી ગયો ને? એટલા માટે જ તમને આ એક્ઝામ્પલ પૂછ્યો છે, તો આવું થશે નહીં. ચાલો આપણે સૌપ્રથમ LHS લઈએ. તો 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ એટલે 6 કારણ કે 3 × 2 × 1, અને 4 ફેક્ટોરિયલ એટલે તો 4 × 3 × 2 × 1 એટલે 24, બરાબર. 6 ફેક્ટોરિયલ સુધીની કિંમત તો તમને યાદ હોવી જ જોઈએ, એટલે તમારે યાદ રાખવાનું. ચાલો 24 + 6 30, પરિણામ 1. આનું સાદુરૂપ કેટલું આવ્યું? 30. હવે 7 ફેક્ટોરિયલ એટલે RHS. તો 7 ફેક્ટોરિયલ એટલે શું થાય? તો 7 × 6 પર અટકવું હોય તો 6 ફેક્ટોરિયલ, 5 પર અટકવું હોય તો 5 ફેક્ટોરિયલ, 4 પર અટકો તો 4 ફેક્ટોરિયલ. મને 6 ફેક્ટોરિયલની કિંમત ખબર છે 720, એટલે મેં શું કરીશ? તો 7 × 6 પર અટકી જાવ એટલે 6 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 7 × 6 ફેક્ટોરિયલ એટલે 720 ગુણ્યા 7 એટલે 50 40, બરાબર. અધરવાઇઝ ન આવડે તો 7થી લઈને 1 સુધીનો ગુણાકાર કરી નાખો એટલે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1, તો પણ તમારો આન્સર 50 40 આવશે. તો પરિણામ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો, આનો આન્સર 30 આવ્યો, આનો 50 40, એટલે આ બંને ઇક્વલ થશે નહીં. ખ્યાલ આવી ગયો ને? ચાલો એટલે આપણે એવું કહી શકીએ, ધેરફોર પરિણામ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ ઇઝ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. ચાલો હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ચાલો 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. હવે જોજો 8 ફેક્ટોરિયલ એટલે શું? તો 8 થી લઈને 1 સુધીનો ગુણાકાર એટલે 8 7 6 5 4 3 2 1. 6 ફેક્ટોરિયલ એટલે 6 થી લઈને 1 સુધીનો ગુણાકાર, અને 2 ફેક્ટોરિયલ એટલે 2 થી લઈને 1 સુધીનો ગુણાકાર. આમાં જે કોમન છે તેને મેં કેન્સલ કરી દીધા, તો અંશમાં રહી જશે 8 × 7 અને છેદમાં રહી જશે 2 × 1 એટલે 8 × 7 56 / 2 એટલે 28. અથવા આ દાખલાને તમારે શોર્ટમાં કરવું હોય તો પણ કરી શકાય. શું થાય તે જોજો. અહીં 8 ફેક્ટોરિયલ છે, અહીં 6 ફેક્ટોરિયલ, તો આ બેમાં મોટું કોણ છે? તો 8 ફેક્ટોરિયલ. તો આપણે મોટા ફેક્ટોરિયલને હંમેશા નાના ફેક્ટોરિયલના સ્વરૂપમાં દર્શાવી શકાય. આ વાત તમારે યાદ રાખવાનું. મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આપણે એક કામ કરીએ, 8 ફેક્ટોરિયલમાંથી કેવી રીતે લખાય તે જોઈએ. તો 8 ફેક્ટોરિયલ છે એટલે 8 × 7 × 6 × 5, પણ તો અહીં 6 પર અટકવું છે. શા માટે 6 પર અટકવું છે? કારણ કે છેદમાં પણ 6 છે. તો હું શું કરીશ? 8 × 7 × 6 પર અટકી જવા તો ફેક્ટોરિયલ લખા. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સર 6 પર જ કેમ અટક્યા, 5 પર કેમ નહીં? તો અહીં જુઓ છેદમાં શું છે? 6 ફેક્ટોરિયલ, બરાબર. છેદમાં 5 ફેક્ટોરિયલ હટે તો હું શું કરતે? 5 પર અટકી જતે. છેદમાં 4 ફેક્ટોરિયલ હટે તો હું 4 પર અટકી જતે, પરંતુ છેદમાં 6 ફેક્ટોરિયલ છે તો હું 6 ફેક્ટોરિયલ પર અટકી જઈશ. હવે શું થશે? તો 6 ફેક્ટોરિયલ કેન્સલ, અને 2 ફેક્ટોરિયલની કિંમત તો 2 × 1 એટલે 2 થાય,
એટલે 8×56 એટલે 28. તો આ રીતે પણ તમે કરી શકો. ક્વેશ્ચન નંબર 4 ખૂબ જ અગત્યનો છે. જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ હોય તો એક્સની કિંમત શોધો. તો આપણે શું કરીએ, એક્સના છેદમાં 8 ફેક્ટોરિયલ બરાબર 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ લખી દઈએ. હવે શું થશે, એક્સને કરતાં બનાવીએ તો 8 ફેક્ટોરિયલ આની સાથે પણ ગુણાઈ જશે પ્લસ આની સાથે પણ ગુણાઈ જશે, એટલે આવું લખાશે 8 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ પ્લસ 8 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, 8 ફેક્ટોરિયલ એટલે 8 થી લઈને 1 સુધીનો ગુણાકાર, 8 થી લઈને 1 સુધીનો ગુણાકાર. અને એવું ન કરવું હોય તો તમે જોઈ શકો છેદમાં 6 ફેક્ટોરિયલ છે, એટલે આપણે શું કરીશું, 6 પર અટકી જઈશું. તો 8 એમાંથી 1 જાય તો 7, 7 માંથી 1 જાય તો 6, 6 માંથી 1 જાય તો 5, પરંતુ ક્યાં અટકવાનું છે, 6 પર. તો અહીં આપણે 6 પર અટકી ગઈએ. જ્યાં અટકીએ ત્યાં ફેક્ટોરિયલ લખી દેવાનું, છેદમાં 6 ફેક્ટોરિયલ પ્લસ અહીં તમે જોઈ શકો છો 8 અને અહીંયા 7 છે, એટલે 8, 8 માંથી 1 જાય તો 7, 7 માંથી 1 જાય તો 6, પરંતુ ક્યાં અટકવાનું છે, 7 પર. એટલે શું થશે, 8 × 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ. બરાબર, એટલે તમારે એક એક બાદ કરતું જવાનું અને જ્યાં અટકવું હોય ત્યાં ફેક્ટોરિયલ લખવાનું. હવે પ્રશ્ન એ થાય ક્યાં અટકવાનું, તો છેદમાં જોઈ લો 7, તો 7 પર અટકી જવાનું. એટલે હવે 7 ફેક્ટોરિયલ કેન્સલ અને અહીંયા 6 ફેક્ટોરિયલ કેન્સલ. એટલે 8×56 વત્તા 8, 56 ને 8 કેટલા, 64. તો 8 હવે તમારો આન્સર. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 7 કરવાનું છે. આ ટાઈપનો જ એક્ઝામ્પલ છે. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. જ્યારે નંબર 1 n બરાબર 6, r બરાબર 2 અને નંબર 2 n બરાબર 9 અને r બરાબર 5 હોય તો n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલની કિંમત શોધો. તો નંબર 1, હવે જોજો નંબર 1માં તમારે શું કરવાનું, આની અંદર શું કરવાનું, n બરાબર 6 અને r બરાબર 2 મૂકવાનું. પછી નંબર 2માં શું કરવાનું, તો આમાં તમારે n બરાબર 9 અને r બરાબર 5 લેવાનું. ચાલો તો નંબર 1 જોઈએ, n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું લેવાનું, n બરાબર નંબર 1માં 6 એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r, n એટલે 6 માઇનસ r એટલે 2, એટલે 6 માઇનસ 2 ફેક્ટોરિયલ, એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. હવે જોજો 6 માંથી 1 જાય તો 5, 5 માંથી 1 જાય તો 4, આપણે 4 પર અટકવાનું છે કારણ કે છેદમાં 4 છે, એટલે શું લખીશું, તો 6 × 5 × 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. હવે જોજો 4 ફેક્ટોરિયલ કેન્સલ, એટલે શું થશે, તો 6 × 5 એટલે 30. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું, છેદમાં જોવાનું કેટલા ફેક્ટોરિયલ છે તે. બરાબર, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બેમાં મોટું કોણ છે, તો 6 ફેક્ટોરિયલ, એટલે મોટા ફેક્ટોરિયલને નાના ફેક્ટોરિયલમાં ફેરવાય, એટલે મોટા ફેક્ટોરિયલનું જ તમારે સાદુરૂપ આ રીતે આપવાનું, નાના ફેક્ટોરિયલને એમ જ રહેવા દેવાનું. હવે 6, માની લો કે અહીં 5 ફેક્ટોરિયલ હોય તો 6 × 5 ફેક્ટોરિયલ લખવાનું. માની લો કે અહીં 2 ફેક્ટોરિયલ હોય તો 6 × 5 × 4 × 3 × 2 ફેક્ટોરિયલ, પછી 2 ફેક્ટોરિયલ કેન્સલ. ખ્યાલ આવી ગયો ને? ચાલો નંબર 2, n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. હવે n બરાબર 9 અને r બરાબર 5 લેવાનું છે, એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઇનસ 5 ફેક્ટોરિયલ, એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 4. હવે તમે જોઈ શકો છો અહીં 4 ફેક્ટોરિયલ છે, એટલે ક્યાં અટકવાનું, 4 પર. એટલે 9, 9 માંથી 1 જાય તો 8, 8 માંથી 1 જાય તો 7, 7 માંથી 1 જાય તો 6, 6 માંથી 1 જાય તો 5, 5 માંથી 1 જાય તો 4, 4 પર અટકી જવાનું. શા માટે? કારણ કે છેદમાં 4 ફેક્ટોરિયલ છે, તો જ કેન્સલ થાય ને. હવે 4 ફેક્ટોરિયલને આપણે કેન્સલ કરી દઈએ, એટલે આપણી પાસે શું આવશે, તો 9 × 8 × 7 × 6 × 5 ઇઝ ઇક્વલ ટુ 15120. કેલ્સી પર કરજો એટલે આન્સર મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.3ના એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે આપણને આ 2 ફોર્મ્યુલાની જરૂર પડશે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમારે આ 2 ફોર્મ્યુલા બરાબર મોઢે કરીને આવવાનું, તો જ તમને એક્ઝામ્પલ આવડશે. હવે આ ફોર્મ્યુલા શું છે તે આપણે જોઈએ. તો એનપીઆરની એક ફોર્મ્યુલા તો તમને ખબર જ છે કે એનથી સ્ટાર્ટ કરીને લાસ્ટ પદ કયું, n-r+1 આવે ત્યાં સુધી ગુણાકાર કરવાનો, એટલે n-1, n-2 ... n-r+1. અને બીજી ફોર્મ્યુલા કઈ છે તે જોજો, તો n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ, એટલે
ટૂંકમાં અહીં આપણે જે શોધ્યું ને તે NPR જ શોધ્યો, કારણ કે NPRની ફોર્મ્યુલા શું આવે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. પરંતુ અહીં આપણને સીધી રીતે પૂછવામાં આવ્યું નથી, આપણને ડાયરેક્ટ આપી દેવામાં આવ્યું. બરાબર, આપણને એવું કહેવામાં આવ્યું નથી કે NPR શોધો. જો NPR શોધો એવું કહેવામાં આવે તો પણ તમારે આ જ ફોર્મ્યુલા એપ્લાય કરવાની. એટલે આ કોનું સૂત્ર છે? તો NPRનું. એટલે NPRનું સૂત્ર શું આવે? n ફેક્ટોરિયલ છેદમાં 2નો તફાવત એટલે n માઇનસ r ફેક્ટોરિયલ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આ બે ફોર્મ્યુલાનો યુઝ ક્યારે અને કેવી રીતે કરવાનું તે ખૂબ જ અગત્યનું છે. તો જ્યારે પણ તમને NPRમાં n શોધવા માટે કહેવામાં આવે, એટલે ટૂંકમાં આ પ્રથમ છે ને આ બીજું છે એવું માની લેવું નહીં. n એ પ્રથમ છે અને આ બીજું છે. તો પ્રથમ તમને શોધવા માટે કહેવામાં આવે ત્યારે તમારે આ શોધવાનું. એટલે n શોધવા માટે આ ફોર્મ્યુલા યુઝ કરવાની. અને જો NPRમાં તમારે r શોધવું હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરવાની. એટલે બીજું શોધવું હોય તો આ ફોર્મ્યુલા. એટલે પહેલું શોધવું હોય તો આ ફોર્મ્યુલા અને બીજું શોધવું હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. ખ્યાલ આવી ગયો ને? હવે નોંધ તરીકે તમારે શું યાદ રાખવાનું છે તે નોંધમાં લખીએ. તો જોજો, NP1 બરાબર હંમેશા n થાય. એટલે કેટલીક વખત તમારી પાસે આવું કંઈક આવે NP1 તો આન્સર શું આવે? n. દાખલા તરીકે મારી પાસે ATP1 છે તો એનો ડાયરેક્ટ આન્સર તમારે લખવાનો AT. બરાબર, ચાલો પછી તમારી પાસે કંઈક આવું હોય NPN તો એનો આન્સર શું આવે? તો અહીં પણ n છે, અહીં પણ n છે, તો એનો આન્સર આવે n ફેક્ટોરિયલ. દાખલા તરીકે 5P5 છે તો ડાયરેક્ટ તમારે 5 ફેક્ટોરિયલ લખી દેવાનું. અને 5 ફેક્ટોરિયલ એટલે 120. પછી આ તમારે ખાસ યાદ રાખવાનું, મેં લખાવ્યું છે તે છતાં ફરીથી લખાવું છું. 0 ફેક્ટોરિયલની કિંમત 1 થાય અને 1 ફેક્ટોરિયલની પણ 1 થાય. પછી NPN માઇનસ 1 એટલે nમાંથી 1 જાય તો કેટલા? n માઇનસ 1. એટલે આ બે ક્રમિક હોય તો એનો આન્સર શું આવે? ઉપર હોય તે જ આવે n ફેક્ટોરિયલ. અહીં તમે જોઈ શકો છો 100P99 આ બે ક્રમિક છે. 99માં 1 ઉમેરો તો 100 અને 100માંથી 1 જાય તો 99. 100માંથી 1 જાય તો 99. nમાંથી 1 જાય તો n માઇનસ 1. 100P99નો આન્સર આવે 100 ફેક્ટોરિયલ અને NPN માઇનસ 1નો આવે n ફેક્ટોરિયલ. બરાબર, જોજો વિદ્યાર્થી મિત્રો, NPN માઇનસ 1 બરાબર તમે NPN પણ લખી શકો. બંનેનો આન્સર n ફેક્ટોરિયલ જ આવે. જે રીતે 100P99નો આન્સર 100 ફેક્ટોરિયલ આવે અને 100P100 હોય તો તેનો આન્સર પણ શું? 100 ફેક્ટોરિયલ જ આવે. એટલે આ બંને બરાબર યાદ રાખવાનું. ખ્યાલ આવી ગયો ને? નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ની એક્સરસાઇઝ જોઈશું, પરંતુ એના માટે આ બે ફોર્મ્યુલા બરાબર મોઢે કરી નાખજો. ઓકે.